રિયાને ફોન કરી લો. રિયાને ફોન કેમ નથી લાગતો? કમ ઇન. શ્રી આખા કેમ છે? બસ એકદમ ફાઇન. ભાઈ તું જમ નહીં ને ત્યાં સુધી મારી ભાભીને ચેન ન પડે. અરે તારી મમ્મીએ આ ખાસ બનાવ્યું છે, જમી લે તું. હા પણ કાકા તમે બેસો ને. મારે એક કામ છે. તું જમી લે, હું નીકળું. હા બેટા. ઓકે આવજે બેટા. બાય. બાય. હા ભાભી. ભાભી નહીં, મમ્મી બોલું છું. જમવાનું કેવું લાગ્યું? મમ્મી કાકા અત્યારે ટિફિન આપીને ગયા. હા હજુ ખાધું નથી, ખાઉં એટલે. તું હજી જમ્યો નથી? તું પહેલા જમી લે અને મને કે જમવાનું કેવું લાગ્યું. મમ્મી તે બનાવી હોય તો મારે કહેવાની જરૂર પડે? ચાખ્યા વિના કહી શકું છું કે બહુ સરસ જ હશે. એમ નહીં, તું પેલા ખા અને મને કે. હમણાં ને હમણાં જ. એક મિનિટ મમ્મી, ફોન ચાલુ રાખજો. મમ્મી એવો જ ટેસ્ટ છે જ્યારે હું નાનો હતો અને તમે મને કોળીઓ બનાવીને ખવડાવતા હતા. એટલો જ સરસ, એટલો જ સ્વાદિષ્ટ. જમીશ તું અને સંતોષનો ઓળખાણ મને આવશે. જમી લેજે બેટા. મમ્મી ખુશ રહે. શ્રી વિના કઈ રીતે ખુશ રહી શકાય મમ્મી? કંકુ, આ રિયા માટે પાણી લઈ આવ. મુહૂર્ત જોડાવ જજા. મમ્મી હવે તમારા આશીર્વાદથી જ હું ખુશ રહીશ. આ શ્રીનું ટિફિન. હાય બાપા, આ ટિફિન તારે ને ક્યાંથી આવ્યું? જાતે ચાલીને તો ના જ આવ્યો હે ને ભાભી? હા એ તો સમજાણું, પણ એટલે શ્રીભાઈ તારી ન્યા આવ્યા હતા ને ટિફિન ભૂલી ગયા? એકદમ કરે. કંકુ, પહેલી વાર કોઈક નોકરાણીના નસીબથી ઈર્ષા થાય છે મને. મારા શ્રીને તો છીનવી લીધો તે કંકુ. એને ખુશ રાખી શકીશ તું? અરે દૂર ને ઢેફા ખુશ. જો કંકુડી શ્રીભાઈને ખુશ રાખતી હોત તો શ્રીભાઈ તારી ત્યાં થોડી ના આવ્યા હોત. એ તો કેવું હોય, જેને ઘરમાં પ્રેમ ન મળે ને એ બહાર પ્રેમ શોધવા જાય. ઊભી રે, ક્યાં જાય છે? તારે તો સાંભળવાની જરૂર છે. હા રિયા, તો શું કહેતી હતી? તો શ્રીભાઈ કેમ આવ્યા હતા તારી પાસે? બર્થડે સેલિબ્રેટ કરવા. વર્ષોથી અમે બર્થડે સાથે જ સેલિબ્રેટ કરીએ છીએ, એટલે અમારો નિયમ અકબંધ રાખવા માટે. ઓહ,
જોયું મમ્મી, શ્રીભાઈ માત્ર રિયાને જ પ્રેમ કરે છે. આ તો પપ્પાએ આ કંકુની જવાબદારી એના ગળામાં અટકાવી દીધી. એટલે બિચારા રીબાઈ છે. નથી રિયાને કંઈ કહી શકતા કે નથી આ કંકુનો સ્વીકાર કરી શકતા. ભાભી, પ્રેમ પ્રેમ છે ને એ ભલભલા માણસને ખોટું કરાવે. હવે આપણા શ્રીભાઈ જુઓ ને, ગયા ને રિયાની પાસે. પણ મને તો નાના શેઠે કીધું તું કે મુંગરે એક તો મારા શ્રીભાઈની જિંદગી ધૂળ ધાણી કરી નાખી ને હવે લવારી કરવા બેઠું છે. મને તો મન થાય છે કે હમણાં જ ઘરની બહાર કાઢું. હાલ મુક નીકળ. નીકળ અહીંથી. જ્યોતિ, કયા હકથી તું એને ઘરથી બહાર કાઢી રહી છે? હા, સાચી વાત છે ભાભી. એમ પણ આપણું ક્યાં આ ઘરમાં કોઈ સાંભળે જ છે? બધા કંકુનું જ સાંભળે જ. હા, ક્યાંક એને કાઢતા પપ્પા આપણને ઘરમાંથી ન કાઢી મૂકે. હું નીકળું મમ્મી. જો પાછી ભૂલ થઈ ગઈ. શું કરું, મેં તમને મમ્મી માની જ લીધા છે. તું પણ મને મમ્મી જ કે. મેં પણ તને મારા દીકરા શ્રીની વહુ માની લીધી છે. મમ્મી, શ્રીનું વોલેટ મારી પાસે રહી ગયું છે, એ આપવાનું રહી ગયું. મમ્મી, તમે ક્યાં આટલી તસદી લો છો? આપણી પાસે નોકરાણી છે ને, એ લઈ લેશે, ઉપાડશે એ. હા, કંકુડી, જરા પાકીટ લે, ઉપાડી ના. બિચારા મમ્મી વાંકા વળે. જી. અરે થોડુંક અંદર નીચે છે. જી. અરે મને શું આપે? મમ્મીને આપ. જોયું મમ્મી, હજુ બીજા કેટલા પુરાવા જોઈએ છે? શ્રીભાઈના મનમાં માત્ર રિયા જ છે. જવા દો ને ભાભી, શ્રીનાને મારા નસીબમાં દુઃખ જ ભોગવવાનું લખ્યું છે. તમે નવો આ વોલેટ શ્રીને આપી દેજો.
કંકુ, પારકી છોકરીને મમ્મી હવે પોતાની દીકરી માને છે અને તું દીકરી હતી, વહુ બનવા ગઈ અને મમ્મીએ તને મનમાંથી ઉતારી મૂકી અને તું હવે બની ગઈ પારકી. ભાભી, પેલું કહેવાય ને, ધોબીનું કૂતરું ના ઘરનું ના ઘાટનું. પણ એક વાત તો કેવી પડે, હા, આનું એક પદ તો આમ અકબંધ રહ્યું. એ કયું? નોકરાણીનું એ કોઈએ ન લીધું. ચાલ જ્યોતિ. ઓલો રિયા, ક્યાં છે તું? હું તારી હોટલમાં તારા રૂમ પર આવ્યો હતો અને તું નહોતી. અને મારા ફોન કેમ નથી ઉપાડતી? કેટલા બધા ફોન કર્યા તને. ક્યાં છે તું? તારા મનમાં, તારા વિચારમાં. એક વાત કહું શ્રી, તારી આ જે કેર છે ને, એ જ દેખાડે છે કે તું મને હજી પણ પ્રેમ કરે છે. તારા હોટલના રૂમ પર હું મારું વોલેટ અને મારું ટિફિન ભૂલી ગયો હતો, એના માટે આવ્યો હતો. મેં તો એ બધી વસ્તુ તારા ઘરે આપી દીધી. રિયા, ઘરે જવાની શું જરૂર હતી? મને કેવું તું ને. હવે મમ્મીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે કે હું તને વધારે યાદ કરું છું. હજી પણ યાદ કરું છું. એ તો એમને ખબર જ છે શ્રી. જો રિયા, તું અર્થનો અનર્થ નહીં કર. તને ખબર છે હું તને શું કામ મળવા આવ્યો હતો? તને છેલ્લી વાર મળવા અને આપણા આ રિલેશનશિપ પર ફૂલ સ્ટોપ મૂકવા. હવે ખબર નહીં મમ્મી કેવા કેવા વિચાર કરશે. ઇટ્સ ઓકે. સાંભળ શ્રી, મમ્મી મનમાં કંઈ આડું અવળું ના વિચારે તો સારું. શ્રી, મમ્મી જ નહીં, તારી કંકુ સહિત બાકી બધાને જે વિચારવું હતું એ લોકોએ વિચારી લીધું છે. તારે મને તારી લાઈફમાંથી કાઢવી હતી ને, પણ એ તું ક્યારેય નહીં કરી શકે અને હું તને એવું ક્યારેય કરવા પણ નહીં દઉં. ભાભી, મને આ શ્રીભાઈનું કંઈ સમજાતું નથી. પણ મને સમજાય છે, શ્રીનું નહીં, રિયાનું. એટલે રિયા અહીંયા શું કરવા આવી હતી? શ્રીભાઈનું ટિફિન ને પાકીટ દેવાતું. પણ એ તો એણે શ્રીભાઈને ફોન કર્યો હોત તો શ્રીભાઈ જઈને લઈ આવ્યા હોત. હા, એ પણ છે. અને તે શ્રીભાઈના પાકીટમાં ફોટો કોનો જોયો? રિયાનો. ભાભી, મને તો સાચીમાં એવું લાગે છે કે શ્રીભાઈના દિલમાં હજી પણ રિયા જ છે. હો, રિયાના દિલમાં શ્રીભાઈ છે. રિયાએ જાતે પોતે જ શ્રીભાઈના પાકીટમાં પોતાનો ફોટો મૂક્યો. અને જો એવું હોય ને તો એનો મતલબ એ છે કે રિયા પોતાના શ્રીને પાછો મેળવવા માટે જંગે ચડશે. હાય પપ્પા. હાય બાપા નહીં, માતા. આપણે રિયા માતાના પક્ષમાં રહેવાનું છે. જો રિયા જંગે ચડશે તો રિયાને જીતાડવાની છે અને એમાં આપણો જ ફાયદો છે. રિયા જો આ ઘરમાં આવશે તો કંકુ આ ઘરમાંથી બહાર. વાત તો બરાબર છે તમારી, પણ ભાભી હું શું કહું છું, તમે ના આ રિયાની બુદ્ધિ બની જાઓ, એને હંધુઈ સમજાવતા રહેજો, તો જ તમારા વિચારો સફળ થશે. તારો આજ વિશ્વાસ બંધ રાખવા માટે હું તને કહી દઉં કે હા, હું રિયાને મળવા ગયો હતો. એને એ કહેવા ગયો હતો કે આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. કંકુ, માનું છું કે હું રિયાને મળવા ગયો હતો પણ કાયમ માટે પાછા આવવા માટે. શ્રીભાઈ કેમ આવ્યા હતા તારી પાસે? બર્થડે સેલિબ્રેટ કરવા. વર્ષોથી અમે બર્થડે સાથે જ સેલિબ્રેટ કરીએ છીએ. બેને તો પોતાના હાથે લગ્નનો ફોટો નાનો શેડના પાકીટમાં મૂક્યો હતો, તો પછી રિયા બેનનો ફોટો કેવી રીતે આવી ગયો?
કોણે બદલ્યો હશે ફોટો? નાના શેઠે? પછી રિયાબેને? શું કામ? મમ્મી, શ્રીભાઈના જેટલા પણ ફ્રેન્ડ્સના કોન્ટેક્ટ નંબર મારી પાસે હતા બધાને ફોન કરીને પાર્ટીનું ઇન્વિટેશન આપી દીધું છે. શ્રીના બર્થડેની પાર્ટીની બધી જવાબદારી તમારા બંનેની છે. હા મમ્મી. ઘણા વર્ષો પછી શ્રીનો જન્મદિવસ રાજકોટમાં ઉજવશું એટલે એક પણ જાતની કચાશ ન રહેવી જોઈએ. શ્યોર મમ્મી. મમ્મી, શ્રીભાઈ કેટલા વર્ષો પછી એમના બધા મિત્રોને મળશે, ખુશ થઈ જશે હે ને? સાચી વાત છે. હું આવું. ભાભી, શેના આટલા બધા લટુડા પટુડા કરી રહ્યા તમે? હા, આપણે કે આ ઘરના નોકર છીએ કે શ્રીભાઈની બર્થડેની પાર્ટીની વ્યવસ્થા કરવાની? જ્યોતિ, આ અરેન્જમેન્ટ શ્રીભાઈની પાર્ટીનું નથી. એ બાપા, ભાભી તમે કેટલું ગોળ 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 બોલો છો. મારા જીવને અડધું સમજાય નહીં. આ પાર્ટી શ્રીભાઈની બર્થડેની નથી તો શેની છે? શ્રીભાઈની આબરૂના ધજાગરા ઉડાડવાની. શ્રીભાઈના ફ્રેન્ડ્સ આવશે, એને પૂછશે કે અરે તારી વાઈફ ક્યાં છે, એની તો ઓળખાણ કરાવ. શ્રીભાઈ કંકુને બોલાવશે અને પછી જેવા ઓળખાણ કરાવવા જશે એટલે હું કહીશ કે આ અમારા ઘરની નોકરાણી છે. એટલે પછી શ્રીભાઈ અને કંકુની મુંડી આમ ધડામ દઈને નીચે પડી જશે. સમજાણું? તને શું લાગે છે કે હું આટલી બધી મહેનત શું કામ કરું? કંકુના કારણે ડગલે ને પગલે શ્રીભાઈનું નાક કપાશે અને તો જ એ કંકુને છૂટા છેડા આપવા અને એને આ ઘરમાંથી કાઢવા તૈયાર થશે. ભાભી, કસમ ત્યાં ભગવાને તમને એકદમ ખતરનાક ભેજો આપ્યો છે. વાહ. અને કંકુની સજા બનશે આપણી મજા. વાહ ભાભી. પૌવા, બટેકા, મેથી. ટંકુ, શું કરે છે? સામાન લાવવાનો છે ને એની લિસ્ટ બનાવું છું. તને ખબર છે આજે મમ્મીએ ભાઈના બર્થડેની પાર્ટી રાખી છે ને એમાં એના બધા જૂના ફ્રેન્ડ્સ આવવાના છે. એ તું તો એ લોકોને પહેલી વાર મળીશ ને? પાર્ટીમાં તો બહુ જ મજા આવવાની છે અને તારે પણ એકદમ બેસ્ટ તૈયાર થવાનું છે. હા, તારી ને ભાઈની જોડી બહુ જ મસ્ત જામવી જોઈએ, એકદમ હીરો હિરોઈનની જેમ. હું તને તૈયાર કરીશ એકદમ મસ્ત. અરે ટાઢા પાણીએ ખસ ગઈ અને આમે આ છોકરી તારા લાયક નથી. નોકરાણી બહાર જ શોભે, બેડરૂમમાં નહીં. ચાલ હવે હું નીકળું, પછી તૈયાર કરીશ. શું કરું? પાર્ટીમાં બધા નાના શેઠને મારું પૂછશે, નાના શેઠનું અપમાન થશે. હવે શું કરું? શું કરું માવડી? હવે હું કાંઈક તો કરવું જ પડશે, પણ શું કરું? હા, થોડીક વાર માટે હું બારે બેસી જાઉં. નાના શેઠને પછી કોઈ સંભળાવશે નહીં. હા, એ જ કરું. અરે ભાઈ, આવ આવ. શ્રી, ક્યાં બહાર જઈ રહ્યો છે? હા, એકચ્યુઅલી નીચે ફ્રેશ થવા માટે ચા પીવા જતો હતો. અરે યાર, હું હમણાં ત્યાંથી જ આવ્યો. તે પહેલાં કીધું હોત તો મેં તને ફોન કરી દીધો હોત. અરે ઇટ્સ ઓકે. કંઈ કામ હતું? એક નવી એજન્સીનો આર્ટિકલ આવ્યો છે. અરે હા, આ આર્ટિકલ મેં વાંચી લીધો છે અત્યારે જ. શું વાત છે? તો પછી આપણે આના ઉપર જ પ્રેઝન્ટેશન બનાવવાની તૈયારી ચાલુ કરવાની છે. હા શ્યોર, ઓકે. શ્રી, તારે ચા પીવા નથી જવી? ઇટ્સ ઓકે, પહેલાં કામ કરી લે. ચો.
કંકુ જી શું થયું શું વિચારે છે ઓહ પાર્ટીનું ટેન્શન હશે ને હા કંકુ તું ચિંતા નહીં કર હું છું ને હું બધું જ સંભાળી લઈશ બરાબર થઈ નિરાંત ઓકે હાય પપ્પા કંકુડી તને હજી ટેન્શન છે ને કે શ્રીભાઈનું નાક કપાઈ જશે કંકુ શ્રીભાઈનું પાર્ટીમાં અપમાન ન થાય એ માટે મારી પાસે એક રસ્તો છે